નમસ્તે. મેં હમણાં એક વિડીયો મૂક્યો, ધ ડેમેજ ઇઝ ઓલરેડી ડન. એમાં મેં બે વાત કરી કે સહજે જમતા જમતા એના બંને ખાવાવાળા હાથ એ પડદામાં, સફેદ પડદામાં લૂછ્યા અને સાથે પેન્સિલના રંગોથી બાથરૂમની દિવાલો ઉપર અને ડોલ ઉપર બધે ચિત્રામણા કર્યા. તો કોઈએ મને સવાલ કર્યો કે તમારી વાત બરાબર છે, ધ ડેમેજ ઇઝ ઓલરેડી ડન એની વાત કરી, પણ ભવિષ્યમાં આવું ન થાય એના માટે શું કરવું, કે બાળકને એવું કેવી રીતે કહેવું કે આવું ફરી ન કરે. તો એની વાત કરું. પહેલાં તો સહજની ઉંમર તો 10 મહિનાની છે. એટલે એને નથી ખબર કે હું જ્યારે જમતો હોઉં ને મારા હાથ ને મોઢું ખરાબ હોય તો મારે પડદે ન લૂછવું જોઈએ. તો આ તો મારે સમજવાની વસ્તુ છે કે ફરીથી હું એને પડદાથી થોડોક દૂર બેસાડીશ અને કદાચ એને ખાતા ખાતા કોઈ રૂમાલથી હાથ લૂછવા પણ છે તો હું કોઈક બીજો રૂમાલ એને આપીશ. હવે સાર્થના કિસ્સામાં તો સાર્થે જ્યારે હું બાથરૂમમાં ગઈ, એના પ્રયોગો પત્યા ત્યારે અને પેન્સિલથી એણે આખી દિવાલ અને ડોલ ચિતરી હતી, ત્યારે એ તો એના પ્રયોગો મને બતાવ્યા, મેં સાંભળ્યું પણ ખરું એના કયા રંગોથી એણે શું કર્યું ને એનું આખું વસ્તુ વિસ્તારથી એણે મને કીધી, મેં સાંભળી. મેં ક્યાંય પણ મેં એવું એને દેખાવા નથી દીધું કે જે લીટા થયા છે એ મને થોડાક ઓછા પસંદ પડ્યા છે. પછી એ વખતે તમે એવું નહીં કે ઓહ આ તો તે બહુ સરસ કર્યું પણ આ લીટા પાડ્યા, નહીં. ઇન ધ મુમેન્ટ એ વખતે એક ક્ષણમાં મેં એવું કંઈ જ કર્યું નહીં કે એવું કરવું પણ નહીં. પછી રાત્રે જ્યારે એ જ બાથરૂમમાં અમે નાહવાના છીએ, એટલે નાહવા બેઠા ત્યારે મેં એને કીધું કે હવે તારો આ લીટાનું પ્રયોગનું કામ તો પતી ગયું છે ને, તો આપણા લીટા સફેદ ટાઇલ્સ પર એટલા સારા નથી લાગતા ને ડોલ પણ આપણે લૂછી દઈશું. તો મેં એને એક સ્પંજ આપ્યું અને એ તો પેન્સિલના લીટા છે, ખાલી સાબુ થોડુંક અને પાણીથી જ જતા રહે. મેં એને એક સ્પંજ આપ્યું, મેં એક સ્પંજ લીધું અને અમે બંનેવે ઘસીને લૂછ્યું. થોડીક વાર પછી એણે કીધું કે બસ હવે મારે નથી લૂછવું. ભલે, વાંધો નહીં. કદાચ એને પહેલી જ વખત મને એવું કીધું હોય કે ના મારે નથી કરવું સાફ, તો વાંધો નહીં, હું સાફ કરી દઈશ. કદાચ ત્રીજો ઓપ્શન એણે એવું પણ કીધું હોય કે ના આ મારા લીટા છે અને તારે પણ સાફ નથી કરવાના, જે સાર્થ કહે છે. તો કંઈ નહીં, એ વખતે નહીં. મેં એને પૂછ્યું હતું કે આપણે સાથે સાફ કરીએ, પણ એ બધામાં જ ના પાડે છે. તો એ જ્યારે સૂઈ ગયો હોય કે જ્યારે કિન્ડરગાર્ટન ગયો હોય ત્યારે હું સાફ કરી દઈશ. અને રાત્રે જ્યારે સૂતો હોય તો સાર્થ અને હું જ્યારે સૂઈએ ત્યારે હું એને આખા દિવસમાં શું કર્યું એનો એક રિકેપ આપું, એને કહું આંખો બંધ કરી દે અને આપણે શું કર્યું હું બધું જ તને કહું, તું જોયા કર. અને એને ખૂબ ગમે એટલે આંખો બંધ કરીને જોવે. એ વખતે તમે કહી શકો કે તે પ્રયોગ કર્યો, પણ એના જે લીટા થાય એ મને થોડા ઓછા ગમ્યા. તો ફરી વખત જ્યારે તું આવે લીટા પાડવા હોય તો તું કાગળમાં પાડી શકે અને બસ, પછી આગળ કંઈ જ નહીં. એવું મેં કહ્યું અને બસ વાત પતી ગઈ ત્યાં. ફરીવાર કરે લીટા તોય વાંધો નહીં, ફરીવાર એ નહીં કરે તોય વાંધો નહીં. મેં ક્યાંક સાંભળેલું, ક્યાંક વાંચેલું કે ઇફ યુ વોન્ટ ટુ રેઝ ક્રિએટિવ ચાઇલ્ડ then let them create mess and teach them how to clean it. ઓકે, તો મને ખરેખર એવી કોઈ જ વાંધો નથી કે મારા બાળકો એમના ઘરમાં આવા પ્રકારની મેસ ક્રિએટ કરે, આનાથી પણ વધારે કરે, મને કોઈ જ વાંધો નથી. પણ એટલું તો છે કે મને એવું છે કે એને સાથે રાખીને હું એને સાફ કરાવી શકું કે શીખવાડું, અને એમાં પણ એ કરે તોય વાંધો નહીં, ના કરે તો હું કરીશ, એ મને જોઈ તો રહ્યો છે ને સાફ કરતા. આવજો.